શકાય કે શ્રાદ્ધ માત્ર ભાદરવા માસ પૂરતું સીમિત નથી, પરંતુ જ્યારે જ્યારે પરિવારની અંદર કોઈ પણ પ્રસંગ હોય, જ્યારે પરિવારની અંદર કોઈ પણ નવું કામ થઈ રહ્યું છે, ત્યારે ત્યારે પિતૃને યાદ કરવાનું મહત્વ છે. માત્ર ભાદરવા માસ પૂરતું જ સીમિત નથી રહેતું. અહીં એ વાત પણ ખૂબ વિસ્તારથી આપણે ચર્ચા કરી છે પ્રશાંત દાદા. ખૂબ મહત્વની વાત છે કે પરિવારની અંદર જ્યારે જ્યારે આગળ ચાલી રહ્યા છીએ, કંઈ પણ કંઈક નવું થઈ રહ્યું છે, ત્યારે ચોક્કસથી આપણા પિતૃનો આભાર માનવો અને પિતૃના આશીર્વાદ બન્યા રહે તે રીતે શ્રાદ્ધ કરવું. એના અલગ અલગ પ્રકાર પણ આપણે જાણ્યા. 13 શ્રાદ્ધના પ્રકાર છે. માત્ર ભાદરવા માસ પૂરતું શ્રાદ્ધ સીમિત નથી રહેતું, જીવન સાથે વણાયેલું છે. જેમ દેવતાઓની પૂજા કરીએ છીએ, જેમ આપણા ઈષ્ટદેવ પૂજા કરીએ છીએ, જેમ આપણે આપણા જે પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા હોય તેમની પૂજા કરીએ છીએ, તેમની સાથે સાથે જ આપણા જે પૂર્વજો છે તેમને યાદ કરવા પણ ખૂબ મહત્વ બની જાય છે તેનું પણ. ત્યારે શ્રાદ્ધ કયા સમયે કરવું જોઈએ તે પણ એક મહત્વનું માહિતી રસપ્રદ બની રહેશે, કારણ કે તેનું પણ ખાસ મહત્વ હશે. હું માનું છું તેમનો ઉલ્લેખ હશે તેમ પણ હું માનું છું. ત્યારે તેના પર પ્રકાશ પાડશો. જી રીનાબેન, આ પણ ખૂબ સરસ આપે વાત કરી કે પ્રશાંત દાદા જાય શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ, તો આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આપણે લોકો અમુક વાર કેવું કરીએ, જેવી રીતે જુઓ નવરાત્રી આવે ને ત્યારે આપણે ભગવતી જગદંબાને યાદ કરીએ, પછી કોઈ જગદંબાને યાદ કરતું નથી. 9 દિવસ ગયા, નાચવાનું, કૂદવાનું અને ખાવું પીવું, નાસ્તા કરવા વગેરે વગેરે કરવું, બસ એટલે નવરાત્રી પૂરી થઈ ગઈ. પણ એવી રીતે નહીં વાલા. શાસ્ત્રના પ્રમાણમાં અથવા શાસ્ત્રના મુતાબિક જો કોઈ પણ પર્વને ઉજવવામાં આવે ને તો એ પર્વ મને તમને ચોક્કસથી સારા પરિણામની પ્રાપ્તિ કરાવતું હોય છે. એની અંદર જોવા જઈએ કે શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ, તો પુરાણોમાં ખૂબ સુંદર ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે. અને ખાસ કરીને ગરુડ પુરાણ તો એમ કહે છે કે જેની અંદર વિસ્તારથી આ બાબતની ચર્ચા કરવામાં આવી છે. એમાં વેદવ્યાસ ભગવાન આનો જવાબ આપતા કહે છે કે આમ તો શ્રાદ્ધ ખાસ જો શક્ય હોય ને તો બપોરના સમયે શ્રાદ્ધ કરવું, નહીં તો સવારે કે નહીં તો સાંજે, પણ જો શક્ય હોય તો મધ્યાહન કાળના સમયે જો શ્રાદ્ધ થાય તો એ શ્રાદ્ધ ઉત્તમ પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવતું હોય છે. એટલા માટે ખાસ તો શ્રાદ્ધ એ મધ્યાહન એટલે બપોરના સમયે થાય તો એ વધારે આપણને ફળની પ્રાપ્તિ કરાવતું હોય છે. ત્યારબાદ પ્રથમ હું કહીશ કે ભાદરવા માસમાં જ્યારે 16 શ્રાદ્ધ આવે એને આપણે પિતૃપક્ષમાં ગણતા હોઈએ ત્યારે પણ શ્રાદ્ધ થઈ શકે. બીજી વાત કે વર્ષની અંદર 12 અમાસ આવે છે, એ અમાસની તિથિ જ્યારે હોય ત્યારે પણ તમે શ્રાદ્ધ કરી શકો, અને અધિક માસ જ્યારે આવતો હોય તો એ અધિક માસની અમાવાસ્યાના દિવસે પણ તમે શ્રાદ્ધ કરી શકતા હોવ છો. ત્યારબાદ 3 વર્ષે ત્રીજી વાત જ્યારે કરવી છે કે વર્ષની 12 સંક્રાંતિઓ જ્યારે આવતી હોય ત્યારે પણ તમે શ્રાદ્ધ કરી શકો છો. ત્યારબાદ વર્ષમાં 4 યુગાદી તિથિ, જેમ મેં તમને આગળ વાત કરી કે સત્યયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપર યુગ હોય, કલયુગ હોય, તો જ્યારે એ યુગની તિથિ આવતી હોય ત્યારે પણ આપણે શ્રાદ્ધ કરીએ તો એનો વિશેષ આપણને ફળ પ્રાપ્ત થતું હોય છે. વર્ષની અંદર 12 વૈધૃતિ યોગ આવે છે, તો આ વૈધૃતિ યોગ જ્યારે આવતો હોય ત્યારે જો તમે બ્રાહ્મણને બોલાવીને શ્રાદ્ધ કરાવો તો, કેમ કે વૈધૃતિ યોગ ક્યારે આવે એના માટે માધ્યમ છે બ્રાહ્મણ, તો ત્યારે પણ જો તમે બ્રાહ્મણને પૂછી અને વૈધૃતિ યોગના દિવસે પણ શ્રાદ્ધ કરી શકો. વર્ષમાં 12 વ્યતિપાત યોગ આવે છે, તો આ વ્યતિપાત યોગના દિવસે પણ તમે શ્રાદ્ધ કરી શકો છો. ત્યારબાદ ગ્રહણનો સમય હોય, સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય ત્યારે પણ તમે શ્રાદ્ધ કરી શકો છો. તો આવી રીતે શ્રાદ્ધનું પણ આપણે ત્યાં ખૂબ પુરાણોએ મહિમા ગાયો છે, અને જ્યારે જ્યારે આવા પર્વ આવતા હોય ત્યારે આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ. રીનાબેન, એક ક્રિયા જે છે શ્રાદ્ધની તે પણ મહત્વની છે. શ્રાદ્ધ સમયે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? આ પણ ખૂબ સુંદર વાત આપે પૂછી કે જ્યારે પિતૃપક્ષ ચાલતો હોય, શ્રાદ્ધનો પર્વ જ્યારે ચાલતો હોય તો માણસની ફરજમાં શું આવે? પ્રથમ તો માનવોએ શું કરવું, શ્રાદ્ધ દરમિયાન શું કરવું અને શું ન કરવું, આની કાળજી લેવી એ ખૂબ અગત્યનો આ એક મહત્વનું પાસું છે. તો સૌ પ્રથમ આપણે એ વાત કરીએ કે શ્રાદ્ધ સમયે શું કરવું જોઈએ. તો જો એક તો પ્રથમ તો જે દિવંગત આપણા પિતૃઓ હોય, આપણા વડીલો જે દિવંગત થઈ ગયા હોય, એની તિથિ જ્યારે આવતી હોય ત્યારે એનું શ્રાદ્ધ કરવું જોઈએ. અને તે દિવસે શ્રાદ્ધ કર્યા બાદ, શ્રાદ્ધ પૂર્ણ થઈ ગયા બાદ જમાઈ, પછી ભાણેજ, ત્યારબાદ મામા,
ત્યારબાદ આપણા કોઈ ગુરુ જો આપણા પરિવારમાં આવતા હોય તો એવા સદગુરુ અને ત્યારબાદ સગા સંબંધી, બ્રાહ્મણ, સાધુ, સંત આ બધાને ભોજન કરાવવું જોઈએ. આ ભોજન કરાવવા પાછળનો પણ ખૂબ મહિમા છે. અન્નદાનનો પણ આપણે ત્યાં ખૂબ મહિમા બતાવ્યો છે. માટે એમને ભોજન કરાવવું જોઈએ. શક્ય હોય તો ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ પણ કરવું જોઈએ. દાન ધર્મ કર્મ પણ કરવું જોઈએ. અને શ્રાદ્ધના સમયે જ્યારે તમે દાન કરો તો એનાથી શું ફાયદો થાય? તો એના માટે શાસ્ત્રએ ખૂબ સરસ વાત કરી રીનાબેન કે સુપાત્ર દાનાત ચ ભવેદ ધનાઢ્યો પણ ધન પ્રભાવેણ કરોતિ પુણ્યમ પણ પુણ્ય પ્રભાવાત સ્વર્ગમ પ્રયાંતિ પુનર્ધનાઢ્યો પુનરેવ યોગી. આ શ્લોક બહુ મજાનો છે વાલા. મને આ શ્લોક બહુ ગમે છે કે જ્યારે શ્રાદ્ધ સમય હોય ત્યારે આપણે દાન કરીએ, પણ સુપાત્ર વ્યક્તિને જ્યારે દાન કરવામાં આવે તો સુપાત્ર દાનાચ ભવેદ ધનાઢ્યો. સુપાત્ર વ્યક્તિને દાન કરવાથી, શ્રાદ્ધ કરવાથી, પિતૃઓ પાછળ 5 રૂપિયા વાપરવાથી આપણું કાંઈ ઓછું નથી થતું વાલા. ઉપરાંત આપણે ધનાઢ્ય થઈએ. આવું આપણા ઋષિ મુનિઓ કહી ગયા. સુપાત્ર દાનાજ ચ ભવેદ ધનાઢ્યો. પછી ધન પ્રભાવેણ કરોતિ પુણ્યમ. સારા માર્ગેથી આવેલો પૈસો હોય ને રીનાબેન, તો એ પૈસો તમે પુણ્યના નામ પાછળ અર્થે વાપરી શકો. અને એ પૈસો તમે પુણ્યના નામ પાછળ વાપરો, આખું જીવન જીવો, તો ત્યારબાદ સ્વર્ગમ પ્રયાંતિ, તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય. અને ત્યારબાદ એના પછીનો જન્મ, એમાં પણ તમને ધનાઢ્ય વ્યક્તિને ત્યાં તમારો જન્મ થાય અને પુનઃ પાછા તમે શ્રાદ્ધ કર્મ કરતા થાવ, તમે દાન કર્મ કરતા થાવ. આવો ખૂબ સરસ મહિમા બતાવ્યો છે કે શ્રાદ્ધે શું કરવું, ત્યારબાદ શ્રાદ્ધ સમયે શું ન કરવું. એની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને શ્રાદ્ધનો જ્યારે પર્વ ચાલતો હોય ત્યારે કજિયો ન કરવો, કંકાસ ન કરવો, ક્લેશ ન કરવો, નખ અથવા રૂવાડાનું છેદન ન કરવું, ક્રોધ, લોભ, મોહ, મદ, દુરાગ્રહ, હઠાગ્રહ, વેરની વૃત્તિ ખાસ તો ન રાખવી. ઘણા લોકો એમ કહેતા હોય કે શ્રાદ્ધ મારા ઘરે થશે, શ્રાદ્ધ તારા ત્યાં નહીં થાય. એવું ક્યારેય ન કરવું. પરિવારની અંદર ખૂબ સંપ બનાવી રાખવો. મોટા હોય તો એને મોટાનો દરજ્જો આપવો. આપણે પણ એ ન ભૂલવું જોઈએ કે આપણે પણ મોટાને દરજ્જો અને પ્રેમ આપવો જોઈએ. તો શ્રાદ્ધના સમયે ખાસ કરીને હઠાગ્રહ નહીં, દુરાગ્રહ નહીં, ક્લેશ નહીં, કજિયો નહીં, કંકાસ નહીં, આવું જો ન થાય, માયા નહીં, મોહ નહીં, જો આવું ન થાય તો એ આપણને વધારે સારું ફળ પ્રાપ્ત કરાવતું હોય છે. શ્રાદ્ધ દરમિયાન શ્રદ્ધા ખૂબ જરૂરી છે, ભાવ ખૂબ જરૂરી છે. અને સાથે જ જેવી રીતે પ્રશાંત દાદાએ કહ્યું કે ઘરની અંદર કંકાસામ તો ક્યારેય ન થવો જોઈએ, પરંતુ ખાસ કરીને શ્રાદ્ધ દરમિયાન શ્રદ્ધાથી જ્યારે આપણા પિતૃને યાદ કરતા હોય, હું સમજુ છું પ્રશાંત દાદા કે આપણા પિતૃઓ પણ પરિવારને એક સાથે જોવા માંગતા હોય છે, ખુશ જોવા માંગતા હોય છે, તેમને આશીર્વાદ આપણા પર બન્યા રહે તેઓ જોવા માંગતા હોય છે. ત્યારે ખૂબ મહત્વનું છે કે પરિવારની અંદર સંપથી શ્રાદ્ધ કરવામાં આવે. આ